કારેલીબાગ વીઆઈપી રોડ પર મહાકાળી માતાજીના મંદિરને હટાવવાની હિલચાલને પગલે હોબાળો મચી ગયો હતો। કારેલીબાગ વીઆઈપી રોડ પર અમર પાર્ક નજીક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરને આજુ બિલ્ડર જૈન ઝવેરીએ હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। રહીશોએ વિરોધ નોંધાવતા કામગીરી અટકાવી દીધી હતી। કેમ શાળા માટે? બસ એ તો ખાલી પહેલા બી આ પાછામાં ગયો છે, અગાઉ બી આ મંદિર ઘણા વિવાદમાં છે અને એને ખોટી રીતે આ મંદિર તોડી છે, નવા મૂર્તિ તોડવાની કોશિશ કરે। લેડીઝો બી અહીંયા બધા ધમકીઓ આપે છે। આ પૂજારી છે, પૂજારીને બી ધમકી આપી રહે છે કે તું આમાં એક કાયદેસર કરવું છે। આજે તમે ક્યાં ગાડી ગયેલા? આજે તમે ક્યાં જઈને? આજે અમે અહીંયા હતા ને, અમને પોલીસ સ્ટેશન જઈને આવ્યા। પોલીસ સ્ટેશને કહ્યું કે જૈન ઝવેરીને ત્યાં બેસાડેલો છે, પણ કોઈ કાર્યવાહી કદી કરી નથી અને કાર્યવાહી કરવી જોઈએ। એટલે શું વિવાદ શું છે? અહીંનો વિવાદ શું છે? એ તો આ મંદિર બાંધેલું છે, વર્ષોથી છે। આજે 22 વર્ષથી આ મંદિર બાંધેલું છે, બરાબર છે। આ જૈન ઝવેરી આ એક આ જગ્યાની પચાવી પાડવા માટેની એની પેરવી છે, બીજું વસ્તુ છે નહીં। પોલીસ કેસ ત્યાં લખાઈને આવ્યા છે અત્યારે, એટલે આવે છે સાહેબ અમને પેલા બંદોબસ્તમાં છે। હવે આગળની કાર્યવાહી અહીંયા બે નજર બધા અટકાવીશું મંદિર પર, અને આગળ આપણો કેસ ચાલુ છે, મને એક મળેલો છે આપણી પાસે। સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી। જોકે બિલ્ડર જૈન ઝવેરી આ જમીન પોતાની માલિકીની છે અને મંદિર હટાવવાની કોઈ વાત જ ન હતી, માત્ર મંદિરની મૂર્તિની જગ્યા બદલવાની હતી તેમ જણાવ્યું હતું। 1986માં આ જમીન મેં બાનાખતથી લીધેલી છે અને ત્યાર પછી જાણી જોઈને જમીન પચાવી પાડવા માટે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ દ્વારા મંદિર બનાવવામાં આવેલું। આ મંદિરમાં આજે કોઈ દરવાજો પણ નથી, મંદિરનું કોઈ ગર્ભદ્વારમાં બંધ પણ નથી, તેમ છતાં પણ પબ્લિકની લાગણીને માન આપીને મારા નામે જમીન થઈ ગઈ હોવા છતાંય કોર્ટ રાયે મારી જમીનનો ઓર્ડર હોવા છતાં પણ અમે નવું મંદિર બનાવેલું છે અને ક્રેન દ્વારા હેવી મૂર્તિ હોય, મંદિરના ગર્ભદ્વાર બનતા પહેલા એ મૂર્તિને શિફ્ટ કરવી જરૂરી હોય, અમે આજે મૂર્તિને શિફ્ટ કરવાની કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરેલો। લોકોનો વિરોધ છે તો અમે જે કઈ વ્યવસ્થા એમની સાથે એમને કઈ મિસગાઈડ થઈ હશે તો એમની સાથે સલાહ સમજૂતી કરીને ત્યાર પછી અમે આગળ વધીશું આ બાબત। હવે ત્યાર પછી હું બંધ કરી દઉં છું જે મારે હું કાન ધમકી આપતી છે। મારી જમીન પોતાની જ છે, પછી મારે કોઈ ધમકી હું કાન આપતી છે, બરાબર છે? અને કહેતા હોય તો હું તમને પુરાવા આપું મારી જમીન છે એના, બરાબર? જમીન મારી સાહેબ, મેં શું કીધું કે જેમને વાંધો છે એ બધાની સાથે સલાહ સમજોતા કર્યા પછી અમે આગળ એમાં વધીશું। શું થઈ શકે એવું છે? આ નિલેશભાઈ આવ્યા છે તો નિલેશભાઈને મળીશું અમે।